માંગરોળમાં કેનાલમાં ભંગાણ થયું। માંગરોળના કંઠવા ગામે કેનાલમાં ભંગાણ થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। અનેક ખેતરોમાં પાણી ફરી વળતા પાક નુકસાનની ભીતિ ખેડૂતોને છે। વર્ષ 2013-14માં 256 કરોડના ખર્ચે કેનાલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લામાં ફરી એકવાર કેનાલ તૂટવાની ઘટના બની છે અને આ વખતે ઘટના બની છે માંગરોળ તાલુકાના કંઠવા ગામે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કાંકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલ છે અને તેની ઉપર છે તે આ જે સાયફન જોઈન્ટ છે ત્યાં છે તે હાલ ગાબડું પડ્યું છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે કેનાલનું પાણી છે તે હાલ તમામ છે તે ખાડીની અંદર વહી રહ્યું છે। આ પાણી છે તે આગળ જઈને કીમ નદીની અંદર ભળી જશે। હાલ છે તે કેટલાક ખેતરોમાં અને કેટલીક જે પડાવ હતા શેરડીના ખેતરના તેની અંદર પણ પાણી ભરાવાના સમાચાર હાલ છે તે મળ્યા છે। હાલ છે તે સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ અહીં પહોંચી ગયા છે અને હાલ છે તે અને જે કેનાલ તૂટી ગઈ છે ત્યાં હાલ પાણી બંધ થવાની રાહ જોવામાં આવી રહી છે। કમસે કમ 6 થી 7 કલાક બાદ આ પાણી બંધ થશે અને ત્યારબાદ આ કેનાલનું સમારકામ શરૂ કરવામાં આવશે। ખાસ કરીને હાલ થોડા સમય પહેલાં જ માંડવી તાલુકાના તડકેશ્વર ગામે પણ કેનાલ તૂટવાની ઘટના બની હતી અને હવે વધુ એક ઘટના માંગરોળ તાલુકાના કંઠવા ગામે બની છે જ્યાં કાંકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલ છે જે અંકલેશ્વર તરફ જાય છે તેની અંદર હાલ છે તે ભંગાણ થયું છે। ખાસ કરીને સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ અહીં વહેલી સવારથી પહોંચી ગયા છે। આપણી સાથે અધિકારી છે, સાહેબ જણાવો આપનું નામ ને હોદ્દો। MZ બોગરા, નાયબ કાર્યપાલક ઇજનેર, વેલાછા ડિસ્ટ્રિક્ટ પેટા વિભાગ કોસંબા। સાહેબ કેટલા વાગ્યાની આ છે તે ભંગાણ થયું છે, આ કઈ જગ્યા છે અને ભંગાણ થવાનું કારણ શું છે? આ ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેરની 25.680 કિલોમીટરની ચેઇન જ છે। ત્યાં આવેલું કેનાલ સાયફન છે અને કેનાલ સાયફનના અપસ્ટ્રીમ બાજુ જમણા હાથે જોઈન્ટમાંથી બ્રિજ થવાથી કેનાલમાં ભંગાણ પડેલું છે। સાહેબ વારંવાર કેનાલ તૂટે છે, આ કેનાલ છેલ્લે ક્યારે રિપેરિંગ કરાવવાની હતી, રિનોવેશન થઈ હતી? આ કેનાલનું સ્ટ્રક્ચર 1972માં બનેલું છે અને કેનાલનું લાઇનિંગનું કામ 2012-13માં કરવામાં આવેલું છે। કેટલા રૂપિયાના ખર્ચે થયેલું? અંદાજિત ખર્ચ લગભગ એ સમયે 10 કિલોમીટરના પેકેજ હતા એટલે કદાચ 5-6 કરોડના ખર્ચે આ 10 કિલોમીટરનો પેચ કરેલો। બિલકુલ 2012 અને 13ની અંદર છે તે આ કેનાલનું જે નવીનીકરણ કરવામાં આવ્યું હતું। લગભગ 256 કરોડ રૂપિયાના ખર્ચે આખી કેનાલ છે તેનું સરફેસિંગ કરવામાં આવ્યું હતું અને એને રિનોવેશન કરવામાં આવ્યું હતું। તેની અંદર આ 10-10 કિલોમીટરના જે પેકેજ છે તે બનાવવામાં આવ્યા હતા, પરંતુ કેનાલનો કુલ ખર્ચ 256 કરોડ રૂપિયા થયો હતો અને તે 2012-13ની અંદર આ રિનોવેશન કરવામાં આવ્યું હતું। પરંતુ ફરીથી એકવાર છે તે અહીં ભંગાણ સર્જાયું છે અને હાલ છે તે આ પાણી છે તે સીધું વહીને કીમ નદીની અંદર જઈ રહ્યું છે। હાલ જો કે કોઈ જાનહાનિના કે એવા કોઈ મોટા સમાચાર નથી મળ્યા, પરંતુ જે ભંગાણ થયું છે એ ચોક્કસ વાત છે। થોડા સમયે છે તે સુરત જિલ્લાની અંદર આવી ઘટના બનતી રહે છે। સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ પરિણામ કંઈ નથી મળી રહ્યું અને પરિસ્થિતિ ત્યાં જ આવીને ઊભી રહી જાય છે અને છેલ્લે નુકસાન જે છે ખેડૂતોને વેઠવાનું આવે છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।